હે ભાઈ તમારું નામ શું? મારું નામ શું છે ભાઈ? મારું નામ સમજો ને. હા, કેશુજી બાબુ, કેશુજી ભાઈ. હે ભાઈ, શું કીધું તમે? તમારું નામ શું ભલામણ? મારું નામ પૂછીને તમારે શું કામ? તમે દાદા એટલે તમને પૂછવું પડે પેલા. દાદો તારો ઘરનો કોક ઢીકો મારી હા કર નાખી બાય. કેમ? કોક લઈ જાય મારો ડેમ માં ઘોના નાખશે. જો દાદો ના, તારો દાદો ખરો, પણ તારા બાપ નો દાદો ને એના બાપ નો દાદો ને એના બાપ નો દાદો હાથ પેઢી નો દાદો શું લે? એના બાપનો બાપુ આવેલો આપણે ઘેરે કોઈ દી તો ભાઈ એટલું બધું કેમ? ઉભો રહો. હું કેવું કોને હું કહું? બાપુ મારી સામું તો તમે જો, મારી સામું નથી જોતા. મારું નામ છે કેશવજી. તમારું બાબાનું નામ? એ એમાં આવી ગયું. તમારું મમ્મી નામ? એ બધું એમાં આવી ગયું. એટલે પણ અમારા પેઢીઓ ને પેઢી વી ગયું તો એક નામમાં બધું ગયું નહીં. તો તમે આ બધું ખોટું હોય બોલો. પણ તું મને કહેતો ખરો એક નામમાં બધું કેમ તે ગોઠ્યું? મારું નામ છે કેશવ. હા, મારા બાપુનું નામ છે સૌજી. હા, મારું બાનું નામ છે વજી. હા. વાસોજી. અરે વાહ, એટલે કેશવજી. હા, થઈ ગયું. હા, તો સમય નથી, નોકરીનો સમય થઈ ગયો તો નકર હજી આમાં ભેળવી દો દાદા. હવે કોઈને કહેતા નહીં હું દાદા એમ. એટલે અમે તો દાદા છીએ. તો અમે દાદા છીએ કે કાળા અમને મૂકી રહ્યા. તમે દાદા? અમે દાદા. શેના? અમે રાજનો દાદા. મારા બાપુ દાદા યાર. હું તો એનો કદી સાંભળ્યો છો. મને કાંઈ ચોલું કહેવાય. તમે દાદા યાર. ઓય બાપુ હવે તો પગમાં હાથી વાગી બાપુ. દાદા તમે અહીંયા મારો કૂપન કાઢવા છો કે હું લેવા આવ્યા? એ કયો પેલા હું જવા નથી. પછી બધું પૂછે તમારું નામ હું, ઓલા નામ હું, તે આપણું કૂપન કાઢવાનું. હાય બાપા. બાપુ હું કેવું તમને? આવડે કે નહીં આવડે ભાઈ? બાપુ આપડા રાજમાં કોણ આવ્યું? હું કયો બાપુ કયો તમે કેમ છો? તમારો પૂછરો બની જાવ કાંઈ નથી બનવું તમારો પધા પાલો દાદા બનતો બાપુ એવા પોકી હું આપણે ક્યાં હતા? દાદા કોના દાદા? તને કીધું ખરું હું તને. કાપી નાખો દાદા નહીં, દાદા રાજમાં નહીં, દાદા જ નહીં કોઈ. તમે એક ભૂદેવ. તમારા મહારાજ ને હું અમારા શું નામ છે મહારાજ ને? તો નકામું ભાઈ. તો પૂછતા હોય તમે શું કરો છો આ ભલામણા? હા શું છે? ઈસરી પડશે. આયા વેલા બાપુ બેઠા છે. એ વેલા બાપુ નું વધારવાનું નથી. એટલે હા હા તમે છે ને એ વધારવાનું નથી. તો તું કોને હા લગ્ન નું શ્રીફળ છે ભલામણ આવ્યું થોડું વધારે. બાપુ નું તો થઈ ગયું છે. હાય બાપા એ સીધી સોટી. બાપુ હાલો કાંઈ નથી થયું જે બધું હું કાકા કરી દઉં છે. આ દવા ટ્યુબ છે બાપુ. બાપુ હાલો ભૂદેવ ને મળી લો. હું માથું બાપુ ને હું કહું એને હું પૂછતો એને હું પૂછું એને કેટલા દીકરા? એ તો મને નથી ખબર. પણ મેં તમને નામ પૂછ્યું. ઘણી ભામા બાપુ ને આ ચુરાસ છે ને હું તો આપણું નામ હું હતું. મારો પ્રધાનમંત્રી આ ચુરાસ છે. હા પાપી જો તો લગી મને રાજા પડિયા. આ બાપુ તો નું બોલતું રાજ. બાપુ
હા હું કીધું આ પિંગલગઢ નગરી રેડિયા રાજા જીભનો લવાનો બાપા જીભનો લવાનો ઓલો બાપા હાલો પોતે ઉભેલો આવી ગયો રેડિયા બાપુ જી બાપ ખૂબ રેડિયા બોલાય એ બોલાય ગયો ઓળી ગયો પિંગલગઢ નગરી પડિયાલ બાપુ રાજ કરે દેર બાપુ રસ કરે એને કેટલા દીકરા એ પાછી થોડી તું આ કરશો હું મને બના તો એક હારે બોલી જવાય ધક્કા પાસે ધક્કો હું ખવડાય ચાસો એક છે કોણ એટલે કુંવરા એ જો પાછી કરીને એ મને હવે કેમ કેમ કાકરી હોય કોળેલા કુંવારા તો તમે આ તો કુંવારા છે લગભગ કુંવારા છે એમ નહીં કુંવરા હોય હા તો તમારા મહારાજાને કહો હું તો કે કોઈ ભૂદેવ આવ્યો મળવા માંગે છે મરું હોય તો વાલા આમ યાદ આવ એટલે મરવું નથી એને મળવું છે જવાનું. હા એમ કહેવાય નવું વર્ષ એટલે ત્યાં કેમ મોગામાંથી ફાટો ને ફૂટબોલ જેવું વાળ કરતા હે દાદા ગોરાણીમાં છે કે હા શું કરે એ મજા કરે મજા છોકરા છે કલ્યાણ બે બે એ જલસો કરે નંબર લાવો ગોરાણી એટલે આગળ કોઈ બાપા કઈ જોવા એવું નથી આપણે એને મારી બા સુધી છે પહોંચી જાય હું નામ ને હું ઓલું. તો મને તો કઈ નથી નંબર મારી તો હું છું હે? હાલો આપણે બાપુ કોઈ ગોળ દેવા તમે ક્યાંથી આવ્યા તો મને કીધું નહીં ક્યાંથી આવ્યા પ્રોગ્રામ કરતી આવ્યો. બોકરણગઢથી. બાપુ કોક બોકરણગઢથી ભૂદેવ આવ્યા અને તમને મળવાની રજા માંગે બરાબર બધા હા એ ભૂદેવ રાજ કરવાનું હા હા તો રાજી ખુશી કરી લેતા હો હા હાલે જો રખડતા પકડતા હોય તો એ સમજી ગયા બિના રોવાના પડે સપ્ટેમ્બર આપું ને આ નવું વર્ષ છે થોડોક જીવ મોટો રાખો એટલે કહું છું યાર બાપુ ના 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 બરોબર છે મારે કાંઈ નથી. હા ભૂદેવ તમે રાજગોર કે પછી રૂકડિયા ફોડિયા નહીં રાજગોર રાજગોર મને લાગતું નથી તમે રાજગોર હોય રાજગોર છે ગોર હોય ને સાંડલો હોય આમ જો સાંડલો છે ને ઘેરે ભૂલાઈ ગયો તો સાંડલો ઘેરે ન ભૂલાય છે લ્યો. પણ આમ જો કંકાવટી જ ઘેરે ભૂલાઈ ગઈ અરે ભૂદેવ હરે બધા આ રાજનાથ છે ને એ પાછા તાજે તાજા તમારે વ્યવસ્થિત વાત કરો તો વ્યવસ્થિત જ કીધું રાજનાથ છે આ લેતો અને એ તાજા તાજા બસ સ્ટેન્ડ કપડા બદલાવી આવ્યું તો એ શું હોય કોને ખબર દાદા અમારા બાપુ પટેલ બાપુ નથી ખબર બાપુ હવે ન દેવું મારી જી હું કેવું નતું અરે ભાઈ ભૂદેવ આ બાપુ છે આયા આયા આજે સિંધુ છું અરે ભૂદેવ આયા આ પટિયાર બાપુ છે મળી ગયો ને બાપુ આ ભૂદેવ લા હવે આ તમારો બાપ મને મારી આવતા નથી પાછા બાપુ એથી બાજુ નથી જવા દે હા ભૂદેવ આને મળી ગયો હવે કહું છું પેલા લાઈને કાકા ફૂટવા જેવું અરે મહારાજ આજે રાજુ કડિયા નમનો કરે છે આવું મને કલ્યાણ થાવ ક્યાંથી કહે છે અરે મહારાજ આવતો જાઉં મોરથી પોકરણગઢથી આવ્યો છો અને પિંગલગઢ તમારું અને તમારા પુત્ર પ્રતાપરાયનું નામ સાંભળી અને અહીં સુધી આવ્યો છો લીલા શ્રીફળ સગુણાબેનના લઈને આવ્યો છો બોલાવો પ્રતાપરાયને લીલા શ્રીફળ સ્વીકારો હવે બધા ખામોશ થઈ ગયા આજે તમને ખબર નહીં કે મારા આજ બને આજ વિશ્વ શ્રીફળ વેર છે એટલું જ નહીં 22 વર્ષનો બોલે છે માટે તમે શ્રેષ્ઠ ચાલતા થઈ જાય અરે મહારાજ વેરી નદી વેવાય ગયેલો પછી જો જિંદગી જીવવાની મજા આવે હા બાપુ આ ભૂદેવ મારા ઠીક છે નગર અને રાજને બહાર કાઢો હા ભૂદેવ હાવ હાલો દીકરો ભાઈ ન જાવ એ બાપુ કે ન જાવું કે લે હા હોય તો એ જાવ પાછો હા બોલો ક્યાંથી આવો
એ બાપુ હાઉ બાપુ કોણ છે આગળ હવે આવને બાપા જાવ નથી જાઉં ન જાવ થોડુંક ધીમું કરી દે નહીં એ ભૂદેવ તમે જાઓ મારા બાપ જાઓ નથી જાઉં હા જાઓ બાપુ હવે તેને મોકલું એને હવે ઘરે જ મોકલું આથી મોકલી દો મારી માં મને બસ ન મોકલી દે એ ભૂદેવ હવે તો જાઓ નથી જાવું એ બાપા હવે જાવ લે અરે પ્રધાનજી હું છે ઉભો કર કે દાદા એ તારા બાપ રે આ યાદ ઉભું આ યાદ ઉભું બાપા પ્રધાનજી હા તમારા મહારાજ આમ જો એટલા બધા ગરમ છે ને હા ઠંડા કરવા છે તો ઠંડા તો કઈ બરફની પાઇપ ટકા અરે ભલા મને 1 મિનિટમાં ઠંડા કરી દઉં એમ હા એને કહી દો કે એક વખત દાદા મળવા માંગે છે કયો જાવ બીજું તો આંધુ હાસુ પણ તમને 1 મિનિટમાં આમ જો ઘા જવા કરી દો તો જા આ પોકરણ ગઢનું નામ લઈને કેમ પણ તમે જાવ તો ખરા આગળ પોકરણ ગઢનું નામ હું આગળ બધું જો લીડો શ્રીફળ લોસી કરે તો કઈ નહીં તો હું ભૂદ્યો મટી જાઉં ભલામણા બાપુ ભૂદેવ કાળો કકડાટ કરે છે. એક વખત કે બાપુની મુલાકાત કરાવો હા હાલ ભૂદ્યો કાળો કોકરાટ કરતા હોય તો રાજ ભજવે રાજમાં લેતા હોય ઉડાવ ફૂટવાલ જાઉં અરે મહારાજ લીડે શ્રીફળ સ્વીકારો અને કાળને ક્રોધ મેઘો અરે ભૂદેવ આજે જો તમે વેણસની વાંચી કરતા હોય ભૂદેવ તમે નીચે ધરતી છે ઉપર આકાર છે આજે રાજા પટિયાર મારું નામ છે માટે તમે છે ત્યારે રીતે શાંત થઈ જાઓ પ્રમાણે તમારી ભણાઈ છે અરે મહારાજ જો લીડે શ્રીફળ તમે નહીં સ્વીકારો